सत केवल विद्या मंदिर सारसा। माई सेल्फ साजन कुमार प्रजापति। क्लास 11 साइंस। सब्जेक्ट फिजिक्स। यूनिट नंबर 3। टॉपिक पथ लंबाई અને સ્થાનાંતર। हेलो फ्रेंड्स, આપણે અગાઉ એટલે કે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિની અંદર ગતિ વિશે વાત કરી, ત્યારબાદ કોણ વિશે વાત કરી, કોણ વિશે સમજ્યા, ત્યારબાદ તેના ઉપરથી આપણે જોયું કે કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરવું હશે તો આપણે નિર્દેશ ફ્રેમની જરૂર પડશે। નિર્દેશ ફ્રેમ શું છે તેના વિશે વાત કરી। ત્યારબાદ આપણે વાત કરી હતી કે નિર્દેશ ફ્રેમના પ્રકારો કયા કયા છે। ત્યારબાદ નિર્દેશ ફ્રેમ પરથી આપણે સ્થાન વિશે માહિતી મેળવી અને કાઇનેમેટિક્સની શરૂઆત કરી હતી। ફરી એકવાર આપણે આજે ચર્ચા કરી લઈએ કાઇનેમેટિક્સ એટલે શું। કાઇનેમેટિક્સ એટલે જેની અંદર ગતિનો અભ્યાસ કરવામાં આવે છે। એના બે પ્રકાર છે। મિકેનિક્સ એટલે શું? તો મિકેનિક્સના બે પ્રકાર છે, તેની અંદર આપણે ગતિનો અભ્યાસ કરીએ છીએ। તેના બે પ્રકાર છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમેટિક્સ। કાઇનેમેટિક્સ એટલે શું? તો જે શાસ્ત્રની અંદર ગતિનો અભ્યાસ કરવામાં આવે છે પરંતુ તેના ગતિના કારણોની ચર્ચાનો વિષય એટલે ચર્ચા વિશે કોઈ ચિંતા કરવામાં આવતી નથી અથવા ઉલ્લેખ કરવામાં આવતો નથી, તો તેવા શાસ્ત્રને આપણે શું કહીએ છીએ? કાઇનેમેટિક્સ કહીએ છીએ। ડાયનેમિક્સ એટલે શું? તો જે શાસ્ત્રની અંદર આપણે ગતિનો અભ્યાસ તેના કારણોની ચિંતા સાથે કરીએ છીએ, બરાબર છે, તો એવા શાસ્ત્રને આપણે શું કહીએ છીએ? ડાયનેમિક્સ તરીકે ઓળખીએ છીએ। તો આ તો વાત થઈ મિકેનિક્સના બે પ્રકાર વિશે અને તેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ આગળ। ત્યારબાદ આપણે નિર્દેશ ફ્રેમને જ લઈને સ્થાન વિશે માહિતી મેળવી હતી, કારણ કે આપણો નેક્સ્ટ ટોપિક જતો એ સ્થાન ઉપર આધારિત હતો। નિર્દેશ ફ્રેમ એટલે શું? તો આપણે કહ્યું હતું કે અવલોકન કર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે, બરાબર છે। કારણ કે આપણે જોયું કે નિર્દેશ ફ્રેમનો આધાર જ આપણને કોઈ ચોક્કસ વસ્તુનું સ્થાન બતાવે છે। આપણે કાલે એક એક્ઝામ્પલ વાત કરી હતી, સ્ટેશન ઉપર ચાલતી ટ્રેનમાં જે પુસ્તક છે, પુસ્તક ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ છે એને કેવું દેખાશે? સ્થિર દેખાશે, બરાબર છે। અત્યારે નિર્દેશ ફ્રેમ કોણ છે? ટ્રેન છે। તો નિર્દેશ ફ્રેમ જ્યારે ટ્રેન છે ત્યારે એ વ્યક્તિને પુસ્તક સ્થિર દેખાય છે, પરંતુ હવે જ્યારે કોઈ વ્યક્તિ પ્લેટફોર્મ પર ઊભો એ પુસ્તક જે ટ્રેનમાં ગતિ કરે છે તેને જોઈ રહ્યો હશે તો એને એ ટ્રેનમાં રહેલી પુસ્તક ગતિમાં દેખાશે, કારણ કે અત્યારે નિર્દેશ ફ્રેમ કોણ છે? સ્ટેશન છે। તો બંને કિસ્સામાં એક જ વસ્તુનું અવલોકન કરવામાં આવે છે પરંતુ રિઝલ્ટ આપણને અલગ અલગ જોવા મળે છે। માટે વ્યાખ્યા નિર્દેશ ફ્રેમની આમ થાય કે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે। અને ત્યારબાદ આપણે સ્થાન વિશે ચર્ચા કરી। સ્થાન વિશે આપણે શું જરૂરી હતું? તો આપણે જોયું કે આપણે સંદર્ભ બિંદુ, યામાક્ષો, અક્ષની જરૂર પડી, નિર્દેશ ફ્રેમની જરૂર પડી, જેના પરથી આપણે સ્થાન વિશે માહિતી મેળવી। જો આપેલા યામમાંથી કોઈ એક યામ સમય સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો હશે તો એવા તંત્રને શું કહેવાશે? એક પરિમાણિક। જો બે યામો સમય સાથે પોતાનું સ્થાન બદલતા હશે તો શું કહેવાશે? દ્વિપરિમાણિક। અને ત્રણ યામો સમય સાથે સાપેક્ષે પોતાનું સ્થાન બદલતા હશે તો એને શું કહેવાશે? ત્રિપરિમાણિક કહેવાશે। હવે મિત્રો, આજે આપણે આનાથી આગળ જતા સ્થાન વિશે વાત કરી ચૂક્યા છે। હવે આજે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે માહિતી મેળવવાની છે। તો એ માહિતી આપણે ઉદાહરણ દ્વારા, વ્યાખ્યા દ્વારા અને સમજીને મેળવીશું। તો પહેલાં આપણે વ્યાખ્યા બોલી જઈશું કે પથ લંબાઈ એટલે શું, પથ લંબાઈ કોને કહેવાય, ત્યારબાદ સ્થાનાંતર એટલે શું તેની વ્યાખ્યા બોલીશું અને ત્યારબાદ આપણે સમજીશું। હવે સમજીએના પહેલાં આપણને અહીંયા જે એક આકૃતિ છે એ આકૃતિ સમજીને પહેલાં આપણે અહીંયા એક બે વ્યાખ્યાઓ બોલી જઈએ કે પહેલી વ્યાખ્યા છે પથ લંબાઈ એટલે શું, તેને ઇંગ્લિશમાં કહેવાય છે પાથ લેન્થ। શું કહેવાય છે? પાથ લેન્થ। પથ લંબાઈ કોને કહેવાય? તો કોઈ સમયગાળામાં કોણે કાપેલા અંતરને પથ લંબાઈ અથવા તો કુલ અંતર કહેવામાં આવે છે। એટલે કોઈ પણ સમયગાળાની અંદર પદાર્થે કાપેલું કુલ અંતર જેને શું કહેવાય છે? પથ લંબાઈ કહેવામાં આવે છે। યાદ રાખજો કે આપેલ ચોક્કસ સમયગાળાની અંદર, ચોક્કસ નહીં બોલીએ, આપેલા સમયગાળાની અંદર કોણે અથવા પદાર્થે કાપેલા અંતરને શું કહેવાય છે? પથ લંબાઈ અથવા તો કુલ અંતર કહેવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં પાથ લેન્થ તરીકે ઓળખીએ છીએ। એ કાપેલું કુલ અંતર એને શું કહેવાય? પથ લંબાઈ। શોર્ટમાં યાદ રાખવાનું કે પદાર્થે કાપેલું કુલ અંતર એટલે શું? પથ લંબાઈ। બીજી વ્યાખ્યા બોલીએ કે સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતર કોને કહેવાય?
તો સ્થાનાંતરની વ્યાખ્યા શું છે કે કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. કે કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય છે? સ્થાનાંતર કહેવામાં આવે છે. એટલે આપણે શોર્ટમાં શું રાખીશું કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને, પદાર્થનું જે સ્થાન છે એમાં જે ફેરફાર થાય છે એને શું કહેવાય છે? સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે. એટલે શોર્ટમાં આપણે બોલવું હોય તો પદાર્થનું સ્થાનાંતર અને પદાર્થનું પથ લંબાઈ. શોર્ટમાં શું બોલીશું કે પદાર્થે કાપેલું કુલ અંતર એને શું કહેવાય છે? પથ લંબાઈ. પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એને શું કહેવાય છે? સ્થાનાંતર. ગોટ ઇટ? તો બે વ્યાખ્યાઓ પરથી ખબર પડી ગઈ. શોર્ટમાં બોલી શકાય કે કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈને સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર. આપણે આગળ સ્થાન સાથે એવો પદાર્થ કોઈ જગ્યાએ ચોક્કસ ઉભેલો હોય, ધારો કે ટી બરાબર 0 સમયે આપેલો પદાર્થ, ધારો કે અહીંયા છે, હું આજે બતાવું છું અહીંયા છે પદાર્થ ટી બરાબર 0 સમયે, પછી ટી બરાબર 5 સેકન્ડ બાદનો પદાર્થ ક્યાં હોય? અહીંયા જ હોય. તેનું સ્થાન ક્યાં છે? આ જગ્યા ઉપરના જગ્યા ઉપર જ છે, એમાં કંઈ ફેરફાર થતો નથી. પરંતુ હવે ટી બરાબર 0 એ પદાર્થ અહીંયા છે અને ટી બરાબર 2 સમય તક પદાર્થ અહીંયા આવ્યો, તો આ અહીંયાથી અહીંયા વચ્ચે સ્થાનમાં જે ફેરફાર મળ્યો એ ફેરફારને શું કહેવાય છે? તેનું સ્થાનાંતર કહેવામાં આવે છે. ચલો એવું કંઈક આપણે હવે એક્ઝામ્પલ દ્વારા સમજીશું. તો ચલો આપણે એક્ઝામ્પલ સમજ્યા પહેલાં આપણને ઉપર એક આકૃતિ આપી છે, એ આકૃતિ આપણે જોઈ લઈએ. આપણને આકૃતિમાં શું બતાવ્યું છે કે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આપણને આપણે પહેલાં જ કહ્યું હતું કે આપણે આ ચેપ્ટરની અંદર ગતિની વાત કરવાની છે. ચલો ફરી એક બોલી, જે ગતિ એટલે શું? તો પદાર્થના સ્થાન સમય સાથે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. પદાર્થના સ્થાનમાં સમય સાથે થતો ફેરફાર એને શું કહેવાય છે? પદાર્થની ગતિ કહેવામાં આવે છે. બરાબર? એટલે કે જ્યારે કોઈ પદાર્થ જે છે એ પદાર્થ શું કરશે? બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરશે તો એવું ક્યારે કહેવાય? તો જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે એને શું કહેવાય છે? ગતિ કહેવામાં આવે છે. આપણે ત્યારે કહ્યું હતું કે આપણા ચેપ્ટરની અંદર ગતિ માત્ર ને માત્ર સુરેખ પથ પર જ વાત કરવાની છે. એટલે આપણે અહીંયા સુરેખ પથ પરને અનુસંલગ્ન એક અહીંયા આકૃતિ આપેલી છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ધ્યાનથી જુઓ કે અહીં તમને એક આકૃતિ આપી છે. અહીંથી તમે જોઈ શકો છો એક્સ અક્ષ અને આ બાજુ આવશે માઇનસ એક્સ અક્ષ. વચ્ચે ઉગમ બિંદુ આપેલું છે. આ સ્થાન માટે આપણે ઉગમ બિંદુ હોવું જરૂરી છે. અને આપણે સંદર્ભ બિંદુ તરીકે ઓળખીએ છીએ. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે પ્લસ એક્સ તમને 0થી લઈને 90 કિલોમીટર સુધી તમને અંતર આપેલા છે અને લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો 0થી લઈને -60 સુધી તમને અંતર આપેલા છે. અને આની અંદર આપણને અલગ અલગ 3 સ્થાન બતાવ્યા છે, A, B અને C. અને એરો બતાવ્યો છે કે A થી C તરફ, C થી B તરફ અને પાછું B થી C તરફ. હવે આપણે અહીંયા આગળ આપેલી આ વ્યાખ્યાઓને અનુસંલગ્ન આપણે અહીંયા આગળ વ્યાખ્યાઓને ફલીભૂત કરી આપેલી આકૃતિ પરથી સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે. જોઈએ, સમજીએ કે ધારો કે આપણે અહીંયા ધારી લઈશું કે મારી પાસે બે સમય લઈશું. આપણે ધારો કે એક સમય લઈએ છીએ T1, બીજો સમય લઈએ છીએ T2. એટલે કે પ્રારંભિક સમય કેટલો છે? T1 છે અને અંતિમ સમય કયો છે? T2 છે. એ રીતે પ્રારંભિક સ્થાને કહી દઈશું x1 અને અંતિમ સ્થાને કહી દઈશું x2. એટલે આવી ગયો કે પ્રારંભિક સ્થાને શું કહી દઈએ છીએ? x1 કહી દઈએ છીએ અને અંતિમ સ્થાને કહી દઈએ છીએ x2 કહી દઈએ છીએ. હવે સમયગાળો, તો આપણને સમયગાળાનો તફાવત કેટલો મળશે? તો ડેલ્ટા ટી બરાબર, એટલે આ સમયગાળા થતો ફેરફાર બરાબર ડેલ્ટા ટી લખાય અને એના બરાબર લખાશે અંતિમ સ્થાન અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. એ જ રીતે સ્થાનાંતરમાં શું લખાશે કે સ્થાનાંતર ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાનાંતર માઇનસ પ્રારંભિક સ્થાનાંતર, એટલે કે x2 માઇનસ x1. ગોટ ઇટ? હવે આપણે આ વસ્તુને આપણે આપેલા એક્ઝામ્પલમાં ફલીભૂત કરવાની છે. તમે જ્યારે પણ સમયગાળાનો તફાવત હોય તો લખવાનું ડેલ્ટા ટી બરાબર અંતિમ માઇનસ પ્રારંભિક, સ્થાનમાં પણ અંતિમ માઇનસ પ્રારંભિક. હવે અહીં ધ્યાનથી સાંભળો કે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એક ટ્રક જે છે એ ટ્રક ધારો કે ક્યાં છે અત્યારે એક્સ દિશામાં, એટલે કે આ દિશામાં x પ્લસ તરફ ગતિ કરી રહી છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રારંભિક સમય કયો છે? T1 છે. તો પ્રારંભિક સમય T1 ની અંદર એ ટ્રક ક્યાં છે? ધારો કે A બિંદુ પાસે. ક્યાં છે? A બિંદુ પાસે છે. અને તે ટ્રક બિંદુ B પર જઈને પાછી અંતિમ સમય T2 પર ક્યાં આવે છે? C પર આવે છે. ક્યાં આવે છે? C પર. તો અહીંયા આપણને બે સમય આપેલા ગયા, પ્રારંભિક અને અંતિમ. પ્રારંભિક કયો? T1, ત્યારે ટ્રક ક્યાં હતી? A પર. અંતિમ સમય કયો? T2, ત્યારે ટ્રક ક્યાં છે? C ઉપર છે. તો સમયગાળો કેટલો મળશે? ડેલ્ટા ટી બરાબર આ રીતે T2 માઇનસ T1 મળશે. રાઈટ? હવે જો પથ લંબાઈની વ્યાખ્યા શું છે કે આપણે આની પછી પહેલાં પથ લંબાઈ શોધી હોય તો પથ લંબાઈની વ્યાખ્યા શું છે કે કોઈ પણ સમયગાળામાં કણે કાપેલું અંતર, એટલે કે સમયગાળો કયો છે? તો કોઈ પણ કયો છે? ડેલ્ટા ટી છે. ત્યારે પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું? કે અહીંથી અહીંયા ગયો અને અહીંથી પાછો ક્યાં ગયો? અહીંયા ગયો. તો કુલ અંતર લખવા શું પડે? કુલ અંતર શોધવું હોય શું કરવું પડે? પ્રારંભમાં ટ્રક ક્યાં જાય છે? A થી B. પછી ક્યાં જાય છે? B થી C. તો લખીશું કે કુલ અંતર બરાબર શું આવશે? AB વત્તા BC. AB વત્તા BC. એટલે હવે A થી
ए થી બી પર જઈએ તો પથ લંબાઈ કેટલી મળે તો ગણ નાખીએ તો એ થી બી પર અંતર કાઢો કેટલું મળશે અહીંથી જો દરેક વચ્ચે 10 ડિફરન્સ છે તો અહીંથી આપણે ચાલુ કરીએ અને એથી બી સુધી જે તને કેટલું અંતર કાપ્યું હશે તો ગણી લઈએ 10 20 30 40 50 અને 60 એટલે કે એથી બી દરમિયાન આપણું કેટલું છે 60 છે રાઈટ અને પછી ક્યાં ગયો છે બી થી સી એટલે વત્તા બી થી સી તો 60 વત્તા હવે આ બી થી સી ગણીએ તો 10 20 30 અને 40 એટલે 60 અને વત્તા 40 થાય 100 તો એથી બી અને બી થી સી તરફ ગયો એટલે કે એ બી વત્તા બી સી કુલ અંતર કેટલું મળ્યું 100 મળે છે કેટલું મળે છે 100 મળે છે જો તો આવી ગયું 100 કિલોમીટર અથવા તમે ઉપર લખી શકો આકૃતિ પરથી એ બી વત્તા બી સી છે તો એ બી કેટલા છે તો 80 માઇનસ 20 જો આ રીતે એ બી તો એ થી બી કરીએ તો એ થી બીમાં કેવું લખાય ધ્યાન આપો મિત્રો જ્યારે તમે એ થી બી લખો તો એ થી બી શું લખવાનું બી માઇનસ એ લખવાનું શું લખવાનું બી માઇનસ એ અને શું કીધું સી માઇનસ બી એ બી એટલે શું બી માઇનસ એ ચલો બી માઇનસ એ કરીશું તો બી માઇનસ એ કેટલા છે તો બી છે 80 એ કેટલા છે 20 તો 80 માઇનસ 20 ચલો ગોટ ઇટ 80 માઇનસ 20 એના વત્તા બી સી તો સી માઇનસ બી ચલો સી માઇનસ બી તો સી કેટલા છે તો સી છે આપણી પાસે 40 અને બી કેટલા છે 80 તો ત્યાં શું આવશે 80 માઇનસ 40 બરાબર તો શું આન્સર મળશે આપણને 40 અને કેટલો મળશે 60 તો 60 100 એ રીતે પણ તમે લખી શકો છો ડાયરેક્ટ તમે આ રીતે પણ લખી શકો કે દેખીત વસ્તુ છે કે અહીંથી અંતર આગળ આપણે કુલ અંતર લેવાનું છે તો કુલ અંતર કેટલું લેવાય 10 20 30 40 50 60 અને વત્તા બીજું આ 10 20 30 40 એટલે 100 થશે તો આપણને અહીંયા કાપેલું કુલ અંતર કેટલું મળે છે 100 મળે છે હવે એ જ કન્ડિશન માટે આપણે સ્થાનાંતર શોધવું છે કે સ્થાનાંતર કેટલું મળે તો આપણે સ્થાનાંતરની વ્યાખ્યા આપણને ખબર છે કે સ્થાનાંતર કોને કહેવાય તો સ્થાનાંતર બરાબર વ્યાખ્યા શું છે કે કોઈપણ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને એટલે કે સ્થાનમાં થતો ફેરફાર આપેલ સમયગાળો કેટલું છે ડેલ્ટા ટી2 માઇનસ ટી1 તો પ્રારંભિક સમય કેટલો છે ટી1 ત્યારે ટક ક્યાં હતી અહીંયા હતી અંતિમ ટક ક્યાં છે અહીંયા છે ત્યારે સ્થાનમાં થતો ફેરફાર કેટલો હશે તો ગણી નાખીએ કે આ 10 20 30 40 50 અને 60 છે અને બીજો કેટલો છે 40 છે તો સ્થાનમાં થતો ફેરફાર આપણને કેટલો મળે 60 આ કેટલો મળ્યો 10 20 સોરી એથી બી કેટલો છે એથી બી અંતર કેટલું કાપ્યું હતું અને 10 20 30 40 50 60 કાપ્યું હતું અને માઇનસ ફેરફાર છે એટલે શું કરવું પડે માઇનસ કરવું પડે આ અંતર કેટલું છે 10 20 30 અને 40 કયું બીથી સીનું તો 60 માઇનસ 40 કેટલું બાકી રહ્યું 20 તો આપણને અંતર કેટલું મળશે 20 મળશે જો આવી ગયું આ આપણે ડાયરેક્ટલી એવું ના લખી શકીએ પણ આપણે જો આવી રીતના ના લખવું હોય આમાં કયું છે પ્રમાણે લખવું હોય તો જો કે અંતિમ સંખ્યાનું કેટલું છે જો તો નોટ ડાઉન કરો કે અંતિમ સ્થાન કયું છે એનું 40 છે અને પ્રારંભિક કેટલું છે 20 છે તો 40 માઇનસ 20 અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન 40 માઇનસ 20 તો આન્સર આવશે 20 ઓકે બે રીતે તમે આને સોલ્વ આઉટ કરી શકો છો તો આપણે અહીંયા સ્થાનાંતરની વ્યાખ્યા જોઈ અને પથ લંબાઈની વ્યાખ્યા જોઈ અને એને એક અલગ એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો છે ચલો ફરી એકવાર વ્યાખ્યા બોલી જઈએ કે પથ લંબાઈ એટલે શું તો આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતરને શું કહેવાય છે પથ લંબાઈમાં આપણે બધા જ અંતરનું શું કરવાનું ટોટલ અંતર પ્રારંભથી અંત સુધીમાં કેટલું અંતર કાપ્યું છે એનો સરવાળો કરવાનો રહેશે અને સ્થાનાંતરની વ્યાખ્યા શું છે કે કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને એટલે કે આપેલ સમયગાળામાં પ્રારંભિક અને અંતિમ સ્થાન શું છે એ બંનેમાં શું કરવાનું ફેરફાર કરવાનું એટલે સ્થાન અંતરમાં ડિવાઈડ શું કરવાનું ઓછું કરવાનું માઇનસ કરવાનું તો આપણને શું મળશે સ્થાનાંતરનું મૂલ્ય આપે છે તો રીતે આપણે વાત કરીએ સ્થાનાંતર વિશે અને પથ લંબાઈ વિશે ચલો હવે આટલું બધું છે હજુ આનું આગળ થોડું બાકી છે પરંતુ હવે તમને મેં જે રીતના અહીંયા એક્ઝામ્પલ આપણે સમજાવ્યું પથ લંબાઈ અને સ્થાનાંતર રીતે તમને હું બીજામાં એક એક્ઝામ્પલ આપું તમારે લેવાનું છે હવે જો ધ્યાન આપો અહીંયા જે એ બિંદુ જ્યાં 20 છે બધા હોમવર્ક માટે તમે નોટ પેન લઈને બેસી જાઓ અહીંયા જ્યાં એ બિંદુ 20 પાસે છે એની જગ્યાએ હવે એ બિંદુને 30 ઉપર લઈ લો ક્યાં લેવાનું છે 30 ઉપર લેવાનું છે ચલો એ બિંદુ જે 20 ઉપર છે એને આપણે ક્યાં લઈ લઈશું 30 ઉપર લઈ લઈશું બે બિંદુ જ્યાં 80 ઉપર છે એને લઈ લો 90 ઉપર અને જ્યાં સી બિંદુ 40 પર છે તેને લઈ લો 30 ઉપર લઈ લો અને તમારે આના ઉપરથી વ્યાખ્યા ઉપરથી આ કિસ્સા માટે જે તમે કહ્યો એ કિસ્સા માટે તમારે પથ લંબાઈ અને સ્થાનાંતર બતાવવાની રહેશે તો આપણે અહીંયા પથ લંબાઈ જોઈ સ્થાનાંતર જોઈએ બંને કેમ મળી છે આપણને જો પોઝિટિવ જોવા મળી છે કેમ મળી છે પોઝિટિવ જોવા મળી છે હવે આગળ જોઈએ કે આપણે અહીંયા જોયું કે અહીંયા મળતી પથ લંબાઈ અને સ્થાનાંતર એ બંને કેવા છે ધન મળે છે રાઈટ એટલે આપણને અહીંયા બંને સ્થાનાંતર અને પથ લંબાઈ કેવા મળ્યા ધન મળ્યા તો શું બંને દરેક કિસ્સામાં આપણે દરેક વખતે જે કોઈ પણ અલગ અલગ કિસ્સાને ફાઇન કરીશું આપણે તો આપણને શું બંને પથ લંબાઈ અને સ્થાનાંતર ધન મળશે તો ચેક કરવા માટે આપણે બીજા આગળ એક્ઝામ્પલ લઈશું કે ધારો કે હવે ટ્રક જે છે બીથી શરૂ કરીને ક્યાં જાય છે સી પર જાય છે ધ્યાન આપો હવે ટ્રક ક્યાંથી શરૂ કરે છે બીથી સ્ટાર્ટ કરીને ક્યાં જાય છે સી ઉપર જાય છે એટલે કે બીથી સ્ટાર્ટ કરીને ક્યાં ગઈ સી ઉપર જાય છે તો પથ લંબાઈ કેટલી મળે કે ટ્રક હવે બીથી સ્ટાર્ટ ક્યાં સી ઉપર તો પથ લંબાઈ કોને કહેવાય કાપેલું કુલ અંતર એટલે કંઈથી કાપેલું અંતર કેટલું છે ગણીએ આપણે તો થશે 10 20 30 અને 40
તમે ધ્યાન આપો આગળ કે આપણે અહીંયા જ્યારે બીથી શરૂઆત કરીએ અને સી ઉપર જાય છે તો આપણને અંદર કેટલું મળે છે 40 ડિગ્રી લખ્યું હોય કે 40 કિલોમીટર આવી ગયું. અથવા તમે આ રીતે લખી શકો 80 - 40. જો કે પ્રારંભમાં ક્યાં છે 80 ઉપર પછી ક્યાં જાય છે 40માં, તો અંતર કેટલું મળશે 40 ડિગ્રી મળશે. તેવી રીતના હવે આપણે સ્થાનાંતર પણ શોધી શકીએ કે સ્થાનાંતર કેટલું મળશે. તો સ્થાનાંતર બરાબર શું આવે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર છે કે સ્થાનાંતર શોધવું હોય શું આવે તો 40 અંતિમ સ્થાન તો 40 છે માઇનસ પ્રારંભિક સ્થાન કેટલું છે 80, તો 40 - 80 તો શું આન્સર આવશે -40 કિલોમીટર. જો તે મળી ગયું -40 કિલોમીટર. હવે આ કિસ્સામાં આપણે એવું જોયું કે અહીંયા આપણને પથ લંબાઈ તો ધનને ધન જ મળી, જે પ્રારંભના કિસ્સામાં પણ મળતી હતી, પરંતુ અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય આપણને કેવું મળે છે ઋણ જોવા મળે છે. કેવું જોવા મળે છે ઋણ જોવા મળે છે. તો અહીંયા એવું નક્કી થયું કે આપણને પથ લંબાઈ તો પાછી ધન મળી, પરંતુ સ્થાનાંતર મૂલ્ય કેવું મળ્યું ઋણ મળ્યું. એટલે અહીંયા એવું ક્લિયરફાય થાય છે કે સ્થાનાંતરનું મૂલ્ય ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે. ચલો આની આગળ બીજો કિસ્સો જોઈએ કે હવે જો આ આપણે જે કાર લઈએ છીએ અથવા જે ટ્રક લઈએ છીએ એ એથી લઈને બી પર જઈ અને પાછી એ ઉપર આવે. દેટ મીન્સ કે એથી ક્યાં લઈ ગયા આપણે બી ઉપર લઈ ગયા અને બીથી પાછી ક્યાં આવી એ ઉપર આવી. બરાબર. તો આ કિસ્સામાં પથ લંબાઈ સ્થાનો શું મળે તો ધ્યાન આપો. હવે એથી બી પર ગયા એટલે કેટલું થયું એથી બીનું 80 થયું અને પાછું બીથી ક્યાં આવ્યું સોરી 80 ના થાય જો કેટલું થાય 10 20 30 40 50 60 થશે અને પાછી બીથી ક્યાં આવશે પાછી એ ઉપર બીજી 60 તો 60 તો કુલ પથ લંબાઈ એટલે શું કુલ અંતર કેટલું મળે 60 + 60 કેટલું મળશે 120 મળશે. ચલો 120 આવી ગયું. અને સ્થાનાંતર કેટલું મળે તો ચલો સ્થાનાંતરમાં જોઈએ કે સ્થાનાંતર એટલે શું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચલો અંતિમ સ્થાન કયું મળશે કે એથી બી પર ને પાછું ક્યાં આવે છે બીથી એ પર. અંતિમ કયું કહેવાય એ કેટલું છે 20 અને પહેલાં કહું હતું 20 તો 20 - શું આવશે આન્સર 0. અથવા આપણે આ રીતે પણ કહી શકીએ કે જો પહેલાં એથી બી પર ગઈ એટલે કેટલું અંતર કાપ્યું અને 60 અને પાછું બીથી ક્યાં આવ્યું એ પર અને પછી અંતર કેટલું કાપ્યું 60 તો 60 - 60 કેટલું આન્સર આવશે 0. તો આપણને સ્થાનાંતર કેટલું મળ્યું 0 મળે છે. દેટ મીન્સ કે સ્થાનાંતરનું મૂલ્ય ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે, પરંતુ પથ લંબાઈનું મૂલ્ય જે છે એ આપણને હંમેશા માટે કેવું મળે છે ધન જ જોવા મળે છે. તો અહીંથી બે વસ્તુ ફલીભૂત થઈ. શું ફલીભૂત થઈ કે સ્થાનાંતરનું મૂલ્ય આપણને કેવું મળે શૂન્ય પણ મળે છે ધન પણ મળે છે અને ઋણ પણ મળે છે. રાઈટ. ચલો બીજો તમે એક એક્ઝામ્પલ આપો તમારે કરવાનું રહેશે કે હવે ચલો લખો કે હવે કોઈ એક ટ્રક જે છે એ પ્રારંભમાં બિંદુ એ એટલે કે 10 ઉપર છે. બિંદુ એ એટલે કે ક્યાં છે 10 ઉપર છે. ત્યાંથી બિંદુ બી એટલે કે 70 ઉપર જાય છે. બિંદુ બી એટલે કે 70 ઉપર જાય છે અને ત્યાંથી છેલ્લે બિંદુ સી 50 ઉપર જાય છે. બિંદુ સી 50 ઉપર જાય છે. તો ત્યારે તેનું સ્થાનાંતર અને પથ લંબાઈ શોધો. ઓકે. તમારે 3 વસ્તુ તમારે ડિફાઇન કરવાની છે અને શોધવાની રહેશે. ચલો આપણે અહીંયાથી શું જોયું કે આપણે અહીંયાથી વાત કરી પથ લંબાઈની. ચલો પથ લંબાઈ એટલે શું વ્યાખ્યા બોલી જઈએ કે કોઈ પણ સમયગાળામાં પદાર્થે કાપેલા કુલ અંતરને શું કહેવાય છે પથ લંબાઈ કહેવામાં આવે છે. સ્થાનાંતર એટલે શું તો કોઈ પણ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય છે સ્થાનાંતર કહેવામાં આવે છે. રાઈટ. ચલો ખબર પડી ગયા આમાં ગોટ ઇટ ખ્યાલ આવી ગયો છે. ચલો વ્યાખ્યા પડતી મતલબ પથ લંબાઈ એટલે શું કુલ શોર્ટમાં કાપેલું કુલ અંતર લેવાનું અને સ્થાનાંતર એટલે શું તો સ્થાનમાં થતો ફેરફાર લેવામાં આવે છે, જે આપણે અહીંયા અલગ અલગ ડિફાઇનેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે કે આપણે આ ઉદાહરણ પરથી એવું સ્પષ્ટ જોયું કે પથ લંબાઈનું મૂલ્ય હંમેશા ધન જ હોય છે, પરંતુ સ્થાનાંતરનું મૂલ્ય ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. બરાબર છે. હવે અહીંયા આપણે જે સ્થાનાંતરની વાત કરી એ સ્થાનાંતર પરથી આપણે જે ટ્રક છે ટ્રકના ગતિપથ કેવો છે એની માહિતી મળતી નથી. એમાં એક પથ વાંકા ચૂકી છે કે વાંકા ચૂકી છે આપણને માહિતી મળતી એટલે ગતિપથની આપણને કોઈ પણ માહિતી મળતી નથી. તે તો માત્ર ને માત્ર ટ્રકની ગતિની જ માત્ર આપણને પરિણામની જ અસર દર્શાવે છે કે ટ્રક ગતિ કઈ કરે છે એનું પરિણામ શું છે એની જ આપણને અસર દર્શાવે છે. અહીંયા ગતિપથ કેવું મળશે એના વિશે આપણે કોઈ જ માહિતી મેળવતા નથી. ખ્યાલ આવી ગયો છે. અને આપણે અહીં જોયું કે આપણે અહીંયા માત્ર ને માત્ર સુરેખ ગતિની વાત કરી રહ્યા છીએ અને સુરેખ પથ પર જ એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આપણે અહીંયા પથ લંબાઈની વાત કરી અને બીજું શું જોયું આપણે સ્થાનાંતર વિશે વાત કરી. તો ચલો સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચે વાત કરી છે. તો સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચે તફાવત શું આવે એ તમને લખાવી દઉં. તો નોટ ડાઉન નોટને પેન લઈ લો અને લખો સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચે શું તફાવત હોઈ શકે. તો ચલો પહેલાં એક કોલમ પાડો પથ લંબાઈનું અને બીજું પાડો સ્થાનાંતરનું. ચલો પથ લંબાઈમાં આપણે પહેલું પોઈન્ટ શું લખીશું તેની વ્યાખ્યા. ચલો પથ લંબાઈમાં પહેલો પોઈન્ટ શું લખીશું પથ લંબાઈમાં કે આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું કુલ અંતર. પથ લંબાઈ એટલે શું તો આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું કુલ અંતર. ચલો બાજુમાં લખીએ સ્થાનાંતરની અંદર એમાં લખીશું આપેલ સમયગાળામાં કણના સ્થાનમાં થતો ફેરફાર. આપેલ સમયગાળામાં કણના સ્થાનમાં થતો ફેરફાર.
ચલો આ ફર્સ્ટ પોઈન્ટ આપણે જે વ્યાખ્યા રીતે અને સોલ્વ કરીએ છીએ પહેલી વ્યાખ્યા બોલે કાપેલું કુલ અંતર અને પહેલામાં સામા થતો ફેરફાર. ચલો બીજો તફાવત લખો પથ લંબાઈની અંદર. ગતિપથ પર આધારિત છે. ગતિપથ પર આધારિત છે. સામે પહેલામાં લખો ગતિપથ પર આધાર રાખતું નથી. ગતિપથ પર આધાર રાખતું નથી. બીજો મુદ્દો લખ્યો ગતિપથ પર આધારિત અને પેલામાં આવશે ગતિપથ પર આધારિત નથી. ત્રીજો મુદ્દો લખો પથ લંબાઈ અદિશ રાશિ છે, કારણ કે આપણે એમાં કુલ અંતર લેવાનું છે. અંતર ગમે તે દિશામાં આવે છે, મતલબ ગમે તેમ આપણે કુલ અંતરની આપણે આન્સર જોઈશે. એટલે એ પથ લંબાઈ જે છે એ અદિશ રાશિ છે. સ્થાનાંતરમાં લખો સદિશ રાશિ છે. કેમ? કારણ કે આપણે સામા થતો ફેરફાર લાવવાનું છે, કઈ દિશામાં કેટલું કાપ્યું અને કઈ દિશામાં કેટલું બીજું કાપ્યું, અને એનો આપણે તફાવત લાવવાનું છે. એટલે કે સ્થાનાંતર શું છે? સદિશ રાશિ છે. ચોથો તફાવત લખો પથ લંબાઈનું મૂલ્ય હંમેશા ધન મળે. પથ લંબાઈનું મૂલ્ય હંમેશા ધન મળે. સામે લખો સ્થાનાંતરનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. તો આ વાત કરીએ આપણે સ્થાનાંતર અને પથ લંબાઈનો તફાવત વિશે. બધી જ્યાં મળી કરવાનું રહેશે અને રિમાઇન્ડ કરવાનું રહેશે અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે આપેલા એક્ઝામ પર આપણે જે સમજ્યા એની અંદર. તો આશા રાખીએ કે આજના આ સ્થાનાંતર અને પથ લંબાઈના ટોપિકની અંદર આપ સૌને ખ્યાલ આવ્યો હશે, મજા આવી હશે એવી આશા અને એન્જોય કર્યું હશે. ગુડ ડે, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.